નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોને સેવામાં આવરી લેતી ભુજ બાંદ્રા ટ્રેન જે સપ્તાહમાં 2 વાર આ રૂટ પરથી પસાર થાય છે, તે ટ્રેનને સપ્તાહમાં 2 દિવસને બદલે કાયમી ચલાવવા રેલ મંત્રાલયને પત્ર લખી બનાસકાંઠા જિલ્લાના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે માંગણી કરી છે। આ રૂટ ઉપર આવતા રાધનપુર, વાવ, થરાદ, ભાભર, સુઈગામ, દિયોદર, ભીલડી, ડીસા અને પાલનપુર જેવા મેગા સિટીના પ્રજાજનોને મુસાફરીમાં લાભ મળી શકે। સંસદ સભ્ય દ્વારા રેલવે મંત્રાલયના અમદાવાદ સહિતના તમામ અધિકારીઓને પણ પત્ર પાઠવી આ પંથકના પ્રજાજનોને રેલવેની સવલત વધુ પૂરી પાડવા માટે માંગણી કરી છે। લાખણીના જસરા ગામે દંપતીની હત્યા કરી લૂંટ ચલાવવા મામલે રિકન્સ્ટ્રક્શન કરાયું। પોલીસે મુખ્ય આરોપી પાડોશી પિતા પુત્રને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું। અન્ય 2 આરોપીને પણ પોલીસે સાથે રાખી સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને તપાસ હાથ ધરી। વરદાજી પટેલ અને હંસીબેન પટેલ નામના દંપતી ખેતરના ઘરમાં સૂતા હતા, તે દરમિયાન આરોપીઓએ હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો। અંધશ્રદ્ધામાં આવી વધુ ધનની પ્રાપ્તિ માટે ઘટનાને આપ્યો હતો અંજામ। એસએમસીના પીઆઈના માતા પિતાની કરપીણ હત્યા કરી લૂંટ ચલાવવા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। પશુપાલન વિભાગ હેઠળ કાર્યરત આ સેવા દર 10 ગામ માટે એક ફરતું પશુ દવાખાનું પૂરું પાડે છે। છેલ્લા 5 વર્ષમાં આ મોબાઈલ સેવાએ કુલ 3,84,145 પશુઓની સારવાર કરી છે। આમાં 1,38,685 મેડિકલ કેસ, 1,57,306 મેડિકલ સપ્લાય કેસ, 57,038 સર્જિકલ કેસ, 29,952 ગાયનેક કેસ અને 1,164 અન્ય કેસનો સમાવેશ થાય છે। પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પશ્ચિમ પોલીસે વિશેષ કામગીરી હાથ ધરી છે। પોલીસે નવા બસ પોર્ટ અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી હતી। પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ PR મારુના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે આ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની ઓળખ તપાસી હતી। તેમના આધાર કાર્ડ સહિતના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી। પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી તેમની હલચલ પર નજર રાખી હતી। આ કામગીરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તેમજ ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું કે આવી તપાસ કામગીરી નિયમિત રીતે ચાલુ રહે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડાએ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય શિક્ષણ વિભાગ હસ્તક ચાલતી એક સ્વાયત્ત સંસ્થા છે, જેમાં ધોરણ 6માં શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પસંદગી તારીખ 13/12/2025 શનિવારના રોજ સવારના 11:30 કલાકથી 1:30 કલાક સુધી જિલ્લા શિક્ષણાધિકારી પાલનપુર દ્વારા નિર્ધારિત કરવામાં આવનાર પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે। આ માટે પ્રવેશ પરીક્ષા અંગેના અરજીપત્રકો ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ 29/7/2025 છે। આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છતા હાલ શૈક્ષણિક વર્ષ 2025-26માં બનાસકાંઠા જિલ્લાની સરકાર માન્ય શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા અને અન્ય જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 29/7/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। કાંકરેજના રતનપુર મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી યોજાશે। બનાસકાંઠા ગ્રામ પંચાયત ચૂંટણી 25 જૂન 2025ના રોજ તાલુકા વાઇઝ મતગણતરી યોજાશે। જિલ્લામાં અંદાજે કુલ 1800થી વધુનો સ્ટાફ મતગણતરીમાં બજાવશે ફરજ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે। કાંકરેજ તાલુકા માટે રૂમ નંબર 10 થી 14 મોડેલ સ્કૂલ રતનપુરા ખાતે મતગણતરી યોજાશે। 22 જૂનના રોજ સામાન્ય ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે। પાટણ નજીક વારાહી પાસે પાલનપુર કંડલા નેશનલ હાઈવે પર સોમવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ફોજી કોમ્પ્લેક્સ નજીક હાઈવે ક્રોસ કરી રહેલા ઘેટાના ટોળાને પૂર ઝડપે આવી રહેલા ટ્રેલરે
અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લગભગ 100 ઘેટાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અનેક ઘેટા ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે. આવતીકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વાઇઝ મતગણતરી હાથ ધરાશે. જિલ્લામાં અંદાજે કુલ 1800થી વધુનો સ્ટાફ મતગણતરીમાં બજાવશે ફરજ. ગ્રામ પંચાયત ચૂંટણી 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 322 ગ્રામ પંચાયત ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. 322 ગ્રામ પંચાયત પૈકી 303 ગ્રામ પંચાયત સામાન્ય તથા 19 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું હતું. સામાન્ય ચૂંટણીની 303 પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ 83.50% મતદાન નોંધાયું હતું, જ્યારે 19 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સરેરાશ કુલ 63.24% મતદાન નોંધાયું હતું. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સુરાણા ગામે આવેલા સર્વોદય સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય સુરાણામાં અભ્યાસ કરતી જોશી મયુરીબેન દિનેશભાઈએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દિયોદર તાલુકામાં પ્રથમ અને બનાસકાંઠા જિલ્લામાં તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ તાલુકાને ગૌરવવંતો કર્યો છે. તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા પરિવાર તથા મયુરીનું સન્માન કરવામાં આવ્યું. સંસ્થાના પ્રમુખ રૂગનાથભાઈ જોશી, ઉપપ્રમુખ શ્રી ખેતારામભાઈ જોશી અને મંત્રી શ્રી હરિરામભાઈ જોશી, શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરીએ બાળાને અભિનંદન પાઠવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પેન્શનરો દ્વારા કરવામાં આવી રજૂઆત. વિવિધ પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી છે. 7મા પેન્શન સુધારા બિલની અંદર જે અમારી માંગણીઓ 7મા પગાર પંચમાં જે રીતે મળતી હતી તે રીતે મળવી જોઈએ. 8મા પગાર પંચના લાભો પણ તમામ પેન્શનરોને મળે. તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ મળતું હતું તે જ પ્રમાણે અમને મળવું જોઈએ. મોંઘવારી ભથ્થા સરકાર જે વર્ષે આપે છે તે બંધ કરવા માંગે છે અને 8મું પગાર પંચ સરકાર આપવા માંગતી નથી. કોરોના સમયની પણ મોંઘવારી ભથ્થો આપવાનું હજુ બાકી છે. 100થી વધુ પેન્શનરોએ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ વર્ષે 23મો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ. આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવની થીમ સાથે ઉજવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ 26 જૂનથી 28 જૂન દરમિયાન જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષાના વર્ગ 1 અને 2ના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી થરાદ તાલુકાની જુદી જુદી 9 શાળાઓમાં બાળકોને શાળામાં પ્રવેશોત્સવ કરાવશે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી VM પટેલે જણાવ્યું કે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લામાં કુલ 3 દિવસ માટે 140 રૂટ નક્કી કર્યા છે. આ વર્ષે બનાસકાંઠા આંગણવાડીમાં કુલ 12,956, બાલવાટિકામાં 37,800, ધોરણ 1માં 52,207 અને ધોરણ 9માં 62,793 વિદ્યાર્થીઓ મળીને કુલ 1,65,756 બાળકો પ્રવેશ મેળવશે. તેમણે કહ્યું કે રાજ્યના 22 ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ બનાસકાંઠામાં શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.